સેવક ફાઉન્ડેશન દ્વારા સતત 13 વર્ષથી સેવક પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત તેમની જીવનશૈલીમાં જરૂરી ફેરફાર સાથે આરોગ્ય અંગેનું શિક્ષણ આપી રહી છે, જેમાં ખાસ કરીને 3 દિવસ માટે સેવક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી લગભગ 100 જેટલા સેવકો તાલીમ માટે જોડાયા છે. સેવક સેમિનાર છે. સેવક એટલે અમે છોકરાઓને અને છોકરીઓને ટ્રેન કર્યા છે, જે ગામમાં જઈને ઘરે ઘરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસનું ચેકિંગ કરે અને પછી કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ્સ હોય એને હેલ્પ કરે, મદદ કરે. કોઈને એકદમ જરૂર હોય તો એ લોકો દવાખાને પણ લઈ જાય, એ લોકો પેશન્ટ બધાને એવી રીતના હેલ્પ કરે. અને આ સેવક પ્રોજેક્ટ અમે 2010થી ચાલુ કરેલો છે, જે નરેન્દ્રભાઈએ પરમિશન આપેલી અને ચાલુ જ છે. ઇનિશિયલી અમે પાયલોટ પ્રોગ્રામ કર્યો હતો, હવે અમે ઇમ્પ્લિમેન્ટેશન જ કર્યું છે, જે અમે દર વર્ષે એક્સપેન્ડ કરીએ છીએ. આજે 4 સ્ટેટ્સમાં છે: ગુજરાત, બિહાર, ઓડિશા અને તામિલનાડુમાં. અને એનાથી મેં જોયું કે લોકોને બહુ જ બેનિફિટ થાય છે. કારણ કે શું થાય છે, આમાં છોકરા ગામમાં કામ કરતા હોય છે. ધારો કે ફ્લડ્સ હતા તો અમે એમને પૈસા આપીએ અને ફૂડ લઈ આવે ને લોકોને પૂરું પાડે. કોવિડ વખતે જે શહેરમાંથી લોકો ગામમાં ગયા હતા એમને ફૂડ આપ્યું હતું. મોરબી જિલ્લામાં સ્ટોન્સના બહુ જ પ્રોબ્લેમ હતા, તો ત્યાં 2 આરો પ્લાન્ટ છે અને હવે એ ગામમાં બિલકુલ સ્ટોન્સ નથી નવા. એટલે એમાં ઇકોનોમિક ફાયદો, પબ્લિકને પણ ફાયદો અને પેશન્ટને પણ ફાયદો થાય છે. અત્યારે 65 સેવક્સ છે અને 320 જેટલા ગામ કવર કરી છે. 2.5 લાખ વસ્તી કવર કરી હશે. આજે અહીંયા 65 આવે છે. ઓવર ધ યર્સ 100 over 100. પણ અમુક સેવકો છે ને પ્રોગ્રેસ કરે ને મૂવ થાય સિટીમાં, તો અમે નવા ટ્રેન કરીએ. બધી મેડિકલ તાલીમ આપીશું. જુદા જુદા રોગો છે ને એના પ્રત્યે, હાર્ટ એટેક છે, પેપ્ટિક અલ્સર ડિઝીઝ છે, અનિમિયા છે. પછી ખાસ કરીને આ વખતે અમારું એમ્ફેસિસ છે ને ગોઈંગ ટુ બી ઓન વિમેનના બ્રેસ્ટ કેન્સરના કેસીસ ગામડામાં એટલા બધા થાય છે, સ્ટેજ 4 ને એવા. તો હવે અમે એમને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનનું શીખવાડવાના છે આ સેવકોને. અને સેવકો જે મેલ હોય એમની વાઈફને શીખવાડે. વિડીયોઝ બતાવીશું અને વિડીયો એ લોકોના પાસે જશે, જેથી ગામની બહેનોને ભેગા કરીને સમજાવી શકે. સ્ટાઇપન્ડ આપીએ, નોમિનલ સ્ટાઇપન્ડ. પણ આ બધા સેવકો છે ને મોસ્ટલી વોલન્ટિયર્સ છે. એમને દિલમાં થવું જોઈએ કે મારે મારા ગામમાં કંઈ કરવું છે, કે તેવા જ છે આ બધા. હું આ સંસ્થામાં એમ કે 11 વર્ષથી જોડાયેલી છું અને આમાં એવું છે કે અમે ઘરે ઘરે ગામમાં ઘરે ઘરે જઈને બધાનું બીપી ચેક કરીએ છીએ, સુગર ચેક કરીએ છીએ અને કોઈને એવું લાગે વધારે તો એમને એમ કે પીએસસી, સીએસસીમાં પણ રિફર કરીએ છીએ અને ત્યાં મોકલીએ છીએ. અને એમને એવું લાગે કે કદાચ અમારે થવાની શરૂઆત છે, સુગર છે, બીપી છે, તો એમને પહેલાં સજેશન આપીએ છીએ અને જઈને દવાખાનામાં તપાસ કરાવો અને દવા લેવાની શરૂઆત કરો. હું મેડમ કચ્છ જિલ્લામાંથી આવું છું અને એક આ પ્રવૃત્તિ એમ કે ઘણી સારી લાગી કે આપણે ઘરે ઘરે જઈને, આ એક રોગ એવો છે કે સાયલેન્ટ કિલર કે છે, બીપી અને સુગર, હાઈ બ્લડ પ્રેશર અને સુગરને એક સાયલેન્ટ કિલર કે છે. તો જો અમે જ્યારે કોઈ માણસને કોઈના લક્ષણ ના જણાતા હોય, આપણે જોઈએ કે તાવ આવતો છે તો આપણું શરીર ગરમ હોય એટલે આપણને લાગે કે મને તાવ આવે છે, પણ આમાં તો છેલ્લા સ્ટેજ પર જઈએ ત્યારે એના લક્ષણો ખરેખર સામે આવે. તો જો પહેલા જ એનું નિદાન કરેલું હોય તો એને થતો રોકી શકાય છે. અમને આમાં 3500 આપવામાં આવે છે. હા. અને સિવાય બીજા કોઈ કામ તમે કામમાં જોડાયા? હા, હું આંગણવાડી વર્કર તરીકે કામ કરું છું.